જામનગર શહેરના વિભાપરની 12 વર્ષની સગીર વયની છોકરી બદનામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયેલ હોય અને હજી સુધી તેમાં કોઈ કાર્યવાહી કરેલ ન હોય તે અંગે ભારત શહેરના વિભાપરમાં તારીખ 7 જુલાઈ 2026ના રોજ વિભાપરની 12 વર્ષની દલિત સગીર વયની છોકરીને 40 વર્ષનું નરાધમ બદનામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયેલ હોય અને જેની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હોય, પરંતુ આજે 7 દિવસ થયેલ હોવા છતાં હજી સુધી પોલીસ ખાતા તરફથી આ સગીર વયની છોકરીનો પતો મેળવી શકેલ નથી. આ નરાધામ આરોપીને પકડી શકેલ નથી. આ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં PSIનો સંપર્ક કરતા તે રથયાત્રાના બંદોબસ્તમાં છે તેમજ અન્ય પોલીસના સંપર્ક કરતા તે રાજ્યપાલશ્રીના બંદોબસ્તમાં છે. આમ છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ ખાતા તરફથી કોઈ સરખો પ્રતિ ઉત્તર મળતો નથી અને પોલીસની ઢીલી નીતિ હોય તેવું લાગે છે, કારણ કે દલિત સમાજની દીકરી છે એટલે પોલીસને કોઈ રસ નથી. જો અન્ય કોઈ પણ જ્ઞાતિની હોત તો પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે, પરંતુ આજે 7 દિવસ થયા આ દીકરીને બળાત્કાર કરીને મારી નાખેલ છે કે શું કરેલ છે એ હજી સુધી પોલીસે કોઈ પણ જાતની તપાસ કરેલ નથી અને આ પ્રકરણમાં બીજા કોણ સંડોવાયેલા છે તે અંગે પર કોઈ કાર્યવાહી કરેલ નથી. આજે ટેકનોલોજીનો યુગ હોય અને પોલીસ ધારે તો આરોપીને ગમે ત્યાંથી પકડી શકે. રિપોર્ટ દામજીભાઈ વેકરિયા. કાયદો વ્યવસ્થા જળવાય એના માટે એક લોકો જવાબદારી અદા કરવી પડશે. કોઈ લુખા કાંઈ તેવડ ન હોય કાંઈ અને ખોટી વાતો કરીને હાલો ચકાજામ કરી નાખો. એસપીની કચેરીમાં તમે એને મારી નાખવાની વાતો કરો. તમારામાં તેવડ હોય તો એને બોલવાની જરૂર ન પડે. પહેલી વસ્તુ એ સાંભળો, તમારે સમાજ આખાનું સંગઠન રાખવું હશે તો તમારે કોઈ પણ જાતનો કાયદો હાથમાં લેવાનો નથી. નંબર 1, આખા ગુજરાતનું સંમેલન બોલાવો, દેશમાંથી નેતાઓને બોલાવો, ઉગ્ર આંદોલન કરો, પણ કોઈએ કાયદો હાથમાં લેવાનો નથી. પેલી ધ્યાન રાખજો, કોઈ અધિકારી એવું નથી ઈચ્છતા કે જે ગુનેગારને બચાવવા માગતા હોય. ગુનેગારને ગોતવામાં પણ થોડીક મર્યાદા હોય અને અત્યારે ગુનેગારો એવા તૈયાર થઈ ગયા છે કે એનું સિમ કાર્ડ કાઢી નાખે ને બેટરી કાઢી નાખે એટલે કાંઈ લોકેશન ન મળે અને CCTV કેમેરામાં જ્યાં સુધી મળ્યો છે ત્યાં સુધી એની પાછળ પગેરું કર્યું છે. હવે માણસો દ્વારા જ માહિતી મેળવવી પડશે કે આ માણસ ક્યાં છે આ જાતની. એટલે પોલીસની પણ અમુક મર્યાદા છે. એટલે તમે બિનજરૂરી ટોળાની અંદર હો એટલે સિક્કો પાડવા માટે એવી વાતો ન કરો કે જેને લીધે ટોળું ગેરરસ્તે દોરવાય. એટલે કાયદો વ્યવસ્થા જાળવવાની છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું છે. આપણને બંધારણમાં પૂરેપૂરો વિશ્વાસ છે અને આપણે ગુનેગારને પકડાવીશું અને એના માટે કોઈ કચાશ છોડીશું નહીં. પણ બિનજરૂરી કાયદો હાથમાં લેવાની કોઈ વાત કરશે તો એને કાંઠલો પકડી અને પોલીસને સોંપી દેશું. આટલું ધ્યાન રાખજો. આપણે ભીમ આર્મીના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે કમલેશભાઈ ધવલ. જય ભીમ બધાને. આપણા આગેવાનોએ રજૂઆત સારી જ કરી છે, બરાબર. ખાલી સમયનો પેલું થોડુંક આગુ પાછું છે કે 5 દિવસ 7 દિવસ તો થઈ ગયા છે. 7 દિવસ એટલે પોલીસ માટે બહુ વધારે કહેવાય. આ સમાજની સુરક્ષાનો ને પોલીસની બી આબરૂનો સવાલ છે. 7 દિવસ એટલે બહુ વધારે કહેવાય. 7 દિવસમાં એમને દીકરી નથી મળતી તો એમણે ડૂબી મરવું છે. હું તો કહું આ ના ચાલે. આપણે બી ના ચલાવાય ને ચલાવી બી ના લેવાય. 7 દિવસમાં બધું મળી જાય. તમે ભારતના છેડાથી આ છેડા સુધી આપણે ગમે તેને શોધી શકીએ 7 દિવસની અંદર. પણ પોલીસને ખાલી ગુજરાતની અંદર 2-3 આપણા જિલ્લામાં જો એ લોકો ખાલી કેમેરામાં દેખાય છે ને મળતા નથી તો એ પણ શરમજનક બાબત છે. મળવા તો જોઈએ. એવું કેવું કે અહીંથી કેમેરામાં ગયા તો એ શું તરત શું કંઈ પ્લેનમાં જાય છે કે હેલિકોપ્ટરમાં જાય છે? નથી મળતા. ગાડીમાં જ જતા હશે ને. કોઈ પણ જગ્યાએ છુપાયેલા હોય કાંઈ બી હોય. અત્યારે સાયબર એમની પાસે છે. સાયબરમાં એટલી ટેકનોલોજી છે, AI બધું આવી ગયું છે, બધું મળી જાય. આમાં શું છે, ઘણા સમયથી આપણે જોતા આવી છીએ અનુસૂચિત જાતિની કોઈ પણ ફરિયાદ હોય, કોઈ પણ કમ્પ્લેન હોય, બેન દીકરીનો સવાલ હોય ને એટલે ઢીલાસ હોય છે. હમણાં કમલમમાંથી ફોન આવશે ને 24 કલાકમાં લઈ આવશે કે નહીં લઈ આવે? બસ અનુસૂચિત જાતિ સમાજનો પ્રશ્ન હોય ને એટલે ઢીલ મૂકવાની થાય ને બધું થાય છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવી છીએ. પણ આ બધું ક્યારે થાય છે?
આપણે વોટ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આપણે વોટ એ લોકોને આપે છે ને એ બાજુ થઈ જાય છે ને આ બધું એટલે ગડબડાય છે. એટલે હવે છે ને સમય એવો છે કે આપણે બધા એક થવું પડશે, આપણી સત્તા લેવી પડશે ને આપણા સમાજના માણસને વિધાનસભામાં સંસદમાં મોકલવાનો છે. બસ આ જ કરવાનું છે. હું કોઈ પાર્ટીનું નામ નથી લેતો. સમાજ તરફથી અનુસૂચિત જાતિના લોકોનો એક અહીંયા પ્રતિનિધિ મંડળ ધરણા માટે બેઠું છે. ધરણા પર બેસવા માટેનો ઉદ્દેશ એ છે કે વિભાપર ગામની એક દીકરી 12 વર્ષની સગીર વયની બાળાને 40 વર્ષની ઉંમરનો એક ઉપાડી ગયો અને 10 દિવસ થયા છતાં હજુ એનો કોઈ પત્તો લાગતો નથી. એટલે દલિત સમાજ ખૂબ જ આક્રોશમાં છે. પોલીસ તંત્ર ઉપર એવી જાતના આક્ષેપો કરવામાં આવે છે કે ચોરી, ખૂન, ધાડ, લૂંટ, બળાત્કાર, અપહરણ એવા બનાવો અતિશય બનવા માંડ્યા છે. પોલીસની કોઈ બીક નથી રહી. યુપી અને બિહાર અને મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર હથિયારો લઈ અને સૌરાષ્ટ્રની અંદર વેચાણ થવા માંડ્યું છે. મોટા પાયે બેન દીકરીઓ ઉપર અને સગીર વયની બાળા ઉપર બળાત્કારના પણ અનેક બનાવો બની રહ્યા છે. સમગ્ર દેશમાં સૌથી મોટો દરિયા કિનારો 1650 કિલોમીટરનો ગુજરાતમાં છે. તો અહીંથી ડ્રગ્સ અને દાણચોરો માટે હેવન હોય એ રીતની પરિસ્થિતિ આખી પેદા થઈ છે. કરોડો ને અબજો રૂપિયાના દાણચોરીના અને ડ્રગ્સના પકડવામાં આવે છે. ન પકડાય એવા કેટલા બધા ડ્રગ્સ તો દેશની અંદર ચાલ્યા જતા હશે અને કેટલાય યુવાનો આ બધીની અંદર સબડે છે અને નશાયુક્ત રહી અને નાની ઉંમરની અંદર મૃત્યુ થાય છે. બેન દીકરીઓ નાની ઉંમરમાં વિધવા બને છે અને આવકનું કોઈ સાધન નહીં. મોંઘવારી વધી ગઈ છે, બેરોજગારી વધી ગઈ છે અને જે રીતની પરિસ્થિતિ દેશમાં નિર્માણ થઈ છે, મને લાગે છે કે સરકારી તંત્ર પોતે આ ગુનાહિત કૃત્યની અંદર સંડોવાયેલ હોય એવી ચર્ચા લોકો કરી રહ્યા છે. અને આ રીતે ડ્રગ માફિયા બધું જ કહેવું પડે ને. અંદર લઈ જતા હશે એ પણ એક કલ્પના છે. યુવાધન મોંઘવારી, ગરીબી, બેરોજગારીને લીધે નશાને રવાડે ચડે છે અને આ પરિસ્થિતિમાં ઘણા યુવાનો આત્મહત્યા પણ કરી રહ્યા છે. ગરીબ અને પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર દારૂ જુગારનું એટલું બધું વધી ગઈ છે. અમે જ્યારે પોલીસને બુટલેગર માટેની માહિતી આપીએ તો પોલીસ ત્યાં પહોંચે એ પહેલાં બુટલેગરનો ફોન અમને આવી જાય કે ભાઈ અમે તમને ક્યાં નડીએ છીએ, તમે છોકરા અમારો ધંધો બંધ કરાવો છો. શેરી અને ગલીએ બુટલેગરો દારૂના ધંધા કરી રહ્યા છે અને પોલીસ તંત્રની મીઠી નજર નીચે આ બધું ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિની અંદર આવી નાની બેન દીકરીઓ ઉપર જે બળાત્કાર થાય છે, એના અપહરણ થાય છે, એને ઉપાડી જવામાં આવે છે તો પોલીસ તંત્રને નિંભર તંત્રની જેમ કોઈ જાતનો પ્રયત્ન કરવામાં આવતો નથી. જેના વિશે ગુનેગાર છે એવું બતાવવામાં આવ્યું, એના પરિવારજનોને પકડીને તમે પૂરી દો ને થોડોક ત્રાસ આપો તો આપે આવીને ઊભો રહી જાય. તો આ પરિસ્થિતિની અંદર જે દીકરી ઉપર વીતતી હશે, મને તો લાગે છે કે કદાચ બળાત્કાર કરી અને દીકરીને મારી નાખી હશે અને એનું શબ વગે કરી નાખ્યું હશે એવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ હોવી લાગે છે. પોલીસ તંત્રની અંદર પોલીસની ધાક હોવી જોઈએ, પોલીસનો રૂઆબ હોવો જોઈએ, પોલીસની બીક હોવી જોઈએ. ગુનેગારોને એ હદ પાર કરવાના, કાગળિયા કરવાનો ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, પણ પોતાની ધાકથી આ ગુનેગારો કિલ્લો છોડીને બીજે ભાગી જાય એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ. પણ માસ્ટર જેવા અધિકારીઓ જામનગરની અંદર મૂકવામાં આવે છે, જેને લીધે પોલીસ તંત્રની કોઈ બીક કે ધાક કે કોઈ જાતનું રોષ દેખાતો નથી અને પોલીસ તંત્ર એટલે જાણે હપ્તા ઉઘરાવવાનું એ તંત્ર હોય એ રીતની આખી છાપ લોકોમાં ઊભી થઈ ગઈ છે. માટે અમે બહુ જ આક્રોશપૂર્વક કહીએ છીએ કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ, નહીં તો અનુસૂચિત જાતિના લોકો કાબૂમાં નહીં રહે એટલી હું સૂચના આપું છું.